नमस्कार मित्रों, यूनिवर्सल शाळा आयोजित ऑनलाइन शिक्षण में आप सौનું हार्दिक स्वागत है। मित्रों, આપણે ધોરણ 8ની અંદર સ્વાધ્યાય નંબર 10 ઘનાકારોના પ્રત્યક્ષીકરણનો અભ્યાસ કરી રહ્યા હતા। છેલ્લા લેક્ચરની અંદર આપણે જુદા જુદા આકારોને સામેથી, બાજુમાંથી અને ઉપરથી કઈ રીતે જોઈ શકાય એનો અભ્યાસ કર્યો। સાથે સાથે એવી ઘનાકૃતિઓની વાત કરી કે જેની અંદર આપણે ત્રણ મહત્ત્વના શબ્દો ફલક, શિરોબિંદુ અને ધાર શું છે એનો અભ્યાસ કર્યો। જે ઘનાકૃતિમાં બહુકોણની સમતલીય સપાટી હોય એવી આકૃતિઓને, એવી જે સપાટી છે એ સપાટીને ફલક તરીકે ઓળખવામાં આવે છે। બીજું આપણે વાત કરી, જે જગ્યાએ બે ફલક ભેગા થાય, આ ફલક જે જગ્યાએ ભેગા થાય છે તેને ધાર કહેવામાં આવે છે। અને ત્રણ ધાર જ્યાં ભેગી થાય એને શિરોબિંદુ કહેવામાં આવે છે। ફલક, ધાર અને શિરોબિંદુઓ વાળી જે આકૃતિઓ મળે છે, આ આકૃતિઓને બહુફલક આકૃતિઓ કહેવામાં આવે છે। આટલું આપણે ગઈકાલે અભ્યાસ કર્યો હતો। તો હવે શરૂ કરીએ આપણે આજનો અભ્યાસ। સ્વાધ્યાય 8, ધોરણ 8, સ્વાધ્યાય નંબર 10, લેક્ચર નંબર 4। આજનો આપણે જે ટોપિક લેવાનો છે એ છે બહુફલક એટલે શું, બહુફલકના જુદા જુદા પ્રકારો અને એને આધારિત ગણિતનું એક આ સ્વાધ્યાયનું મહત્ત્વનું કહી શકાય એવું એક સૂત્ર, યુલરનું સૂત્ર, કે જેને આધારે બહુફલકને આપણે ચોક્કસ રીતે ઓળખી શકશું। તો શરૂ કરીએ સ્વાધ્યાય 10, લેક્ચર 4। મિત્રો, બહુફલકના મુખ્ય બે પ્રકાર પડે છે, પ્રિઝમ અને પિરામિડ। પ્રિઝમ અને પિરામિડ શબ્દોથી આપણે પરિચિત જ છીએ। પિરામિડ એટલે આપણને ખ્યાલ છે કે ઇજિપ્તની અંદર એક ચોક્કસ પ્રકારના જે મમીને દફનાવતા એવી જે સ્ટ્રક્ચર, એને આપણે પિરામિડથી ઓળખીએ છીએ। પ્રિઝમનો ઉપયોગ પણ આપણે અગાઉના ધોરણમાં વિજ્ઞાનની અંદર કરેલો છે। એક ત્રિકોણાકાર એવી આકૃતિ કે જેની ઉપર સૂર્યનું કિરણ આપાત કરીએ અને બીજી તરફ આપણને સૂર્યના જે શ્વેત કિરણ છે એને 7 ભાગમાં વિભાજિત થાય એવી જે આકૃતિ, એ આકૃતિને આપણે પ્રિઝમ તરીકે ઓળખીએ છીએ। પરંતુ આજે આપણે ગણિતની રીતે પ્રિઝમ અને પિરામિડ વચ્ચે શું તફાવત છે એનો અભ્યાસ કરવાનો છે। સૌથી પહેલું પ્રિઝમને લઈએ। જે બહુફલકનો પાયો અને મથાળું એકરૂપ હોય, તળિયું અને ઉપરનો ભાગ બંને ભાગ એકરૂપ હોય, એક સરખા માપના જ હોય, એક સમાન આકૃતિવાળા જ હોય અને બાકીના ફલક સમાંતર બાજુ ચતુષ્કોણ હોય, બાકીના જે ફલક છે એ સમાંતર બાજુ ચતુષ્કોણ હોય તેને પ્રિઝમ કહે છે। કોઈ એક બહુફલકની પાયો અને મથાળું એકરૂપ હોય અને બાકીના જે ફલક છે એ બાકીના ફલક બધા સમાંતર બાજુ ચતુષ્કોણ હોય તો એવી આકૃતિને આપણે પ્રિઝમ તરીકે ઓળખીએ છીએ। અહીંયા આકૃતિમાં આપણી પાસે આ જે નીચેનું તળિયું છે એ ચોરસ છે, ઉપરનું જે મથાળું છે આ મથાળું પણ આપણને ચોરસ જોવા મળે છે। તળિયું અને મથાળું બંને ચોરસ છે, સાથે સાથે બાકીની જે બાજુઓ છે, બાકીની બાજુઓ એ છે સમાંતર બાજુ ચતુષ્કોણ છે। તો એવી આકૃતિને આપણે પ્રિઝમ તરીકે ઓળખીએ છીએ। બીજી એક આકૃતિ લઈએ તો અહીંયા આગળ તળિયું આપણને ત્રિકોણાકાર જોવા મળે છે। તળિયું છે ત્રિકોણાકાર છે, એનું મથાળું પણ ત્રિકોણાકારનું જોવા મળે છે। તળિયું અને મથાળું બંને એક જ આકારના જોવા મળે છે અને બાકીની જે સપાટી છે આ સપાટી સમાંતર બાજુ ચતુષ્કોણ છે। તો આવી જે આકૃતિઓ હોય એ આકૃતિઓને આપણે પ્રિઝમ તરીકે
ઓળખી શકીએ. તો ક્લિયર પ્રિઝમ એટલે શું? જેનું તળિયું અને મથાળું ઉપરનું હોય, એક સરખી આકારવાળું હોય, અને બાકીની જે આકૃતિઓ છે, બાકીની જે સપાટીઓ છે, એ સપાટી સમાંતર બાજુ ચતુષ્કોણ હોય તો એવી આકૃતિને આપણે પ્રિઝમ કહી શકીએ. આપણું કોઈ પણ એક પુસ્તક લઈએ છીએ, પુસ્તકને ટેબલ ઉપર રાખ્યું તો એ જે આકૃતિ બનશે એ આકૃતિ પણ કેવી હશે? પ્રિઝમ જ હશે. કારણ કે નીચે પાછલું પૂઠું અને ઉપરનું પૂઠું બંનેનો આકાર સેમ છે, અને બાકીની જે જાડાઈ છે એ કેવી આપણને જોવા મળશે? લંબચોરસ પટ્ટી જેવું જોવા મળશે. તો એ જે પુસ્તક છે એ પુસ્તકનો આકાર પણ કેવો થશે? લંબચોરસ, પ્રિઝમ જ થશે. ક્લિયર? નેક્સ્ટ, પ્રિઝમ પછીની વાત છે પિરામિડ. જે બહુફલકનો પાયો કોઈ પણ સંખ્યાવાળો બહુકોણ હોય છે. બહુફલકનો પાયો કોઈ પણ સંખ્યાવાળો હોય છે. તેના ફલકો પાયાની દરેક બાજુમાંથી શરૂ થતા ત્રિકોણ હોય છે. બહુફલક આપણને ખ્યાલ જ છે. બહુફલક એટલે એક કરતાં વધારે સપાટીવાળી જે આકૃતિ છે એને બહુફલક કહેવાય. એના પાયાની વાત કરીએ તો એનો પાયો કેવો હોય? બહુકોણ હોય. બહુકોણ એટલે જેમાં 3 કે 3થી વધારે ખૂણાવાળી આકૃતિ બને છે એને આપણે બહુકોણ કહીએ છીએ. તો પાયો ગમે તે બહુકોણ હોય અને તેના ફલકો બાકીના જે કંઈ ફલકો છે એ પાયામાંથી શરૂ થતા ત્રિકોણ હોય છે. પાયામાંથી શરૂ થતા ત્રિકોણ હોય છે. અને આ ત્રિકોણાકાર ફલકો 1, 2, 3 અને 4 આ ત્રિકોણાકાર ફલકો એક શિરોબિંદુમાં મળે છે તો એને પિરામિડ કહેવામાં આવે છે. ફરીથી, જે બહુકોણનો પાયો કોઈ પણ સંખ્યાવાળો બહુકોણ હોય છે, અહીંયા આગળ પાયો છે 1, 2, 3 અને 4 સંખ્યાવાળો બહુકોણ છે. અહીંયા આગળનો પાયો 1, 2 અને 3 ખૂણાવાળો બહુકોણ છે. તો પાયો ગમે તે બહુકોણ હોય અને બાકીના જે ફલકો છે, આ એક ફલક અત્યારે દોરું છું, આ કેવો આકાર બન્યો? ત્રિકોણાકાર. આ બીજો આકાર ત્રિકોણાકાર. આ પાછળની જે સપાટી આપણે દોરીએ છીએ આ આકાર પણ ત્રિકોણાકાર થશે. 1, 2 અને આ જે આકાર થશે એ પણ ત્રિકોણાકાર થશે. મતલબ કે 1, 2, 3 અને 4 સપાટીઓ, આ 4 સપાટીઓ આપણને ત્રિકોણાકારની જોવા મળે છે અને એક શિરોબિંદુમાં ભેગી થાય છે. તો એવી જે આકૃતિઓ છે આ આકૃતિને પિરામિડ કહેવામાં આવે છે. અહીંયા આગળ જોઈએ તો આપણો જે પાયો છે એ પાયો બની ગયો ત્રિકોણાકારનો. જે પાયો છે એ ત્રિકોણાકાર બહુકોણ છે. એના 3 ખૂણાઓ, આ એક બાજુ, આ બીજી બાજુ અને આ પાછળની ત્રીજી બાજુ, એના જે 3 ફલકો છે, બાકીના 3 ફલકો ત્રિકોણાકારના છે અને એ ઉપર એક બિંદુમાં, એક શિરોબિંદુમાં ભેગા થાય છે. તો આવી જે આકૃતિઓ છે એને પિરામિડ કહેવામાં આવે છે. મતલબ કે પિરામિડના જે તળિયું છે એ તળિયું ચોરસ, ત્રિકોણ, પંચકોણ, ષટકોણ એવું ગમે તે હોય, પરંતુ એની જે બાજુના ફલકો છે એ ત્રિકોણાકારના હોય, સાથે સાથે કોઈ એક શિરોબિંદુમાં ભેગા થતા હોય. તો એવી જે આકૃતિ છે એ આકૃતિને પિરામિડ તરીકે ઓળખવામાં આવે છે. આપણે હમણાં જે પ્રકારે બહુફલકના પ્રકારોની ચર્ચા કરી કે બહુફલકના 2 પ્રકારો છે, પ્રિઝમ અને પિરામિડ. પ્રિઝમને આપણે એ રીતે વ્યાખ્યાયિત કરેલું હતું કે જેનું તળિયું અને મથાળું એક જ રૂપ હોય, એક જ આકારના હોય અને બાકીની જે ફલક છે એ સમાંતર બાજુ ચતુષ્કોણ સ્વરૂપના હોય. તો એવી જે કંઈ આકૃતિઓ છે આ આકૃતિઓને આપણે પ્રિઝમ તરીકે ઓળખીએ છીએ. આ સિવાય ત્રિકોણીય પ્રિઝમ અને ચતુષ્કોણ પ્રિઝમ આવા 2 પ્રકારના
પ્રિઝમના ઉદાહરણો આપણે લઈએ. અત્યારે મારી પાસે એક કાગળ છે. આ કાગળને આપણે જુદા જુદા ફોલ્ડ દ્વારા પ્રિઝમને સમજવાનો પ્રયત્ન કરીએ. અત્યારે આ જે કાગળ છે એમાં જે આગળનો ટૂંકમાં તળિયાનો ભાગ છે એ છે ત્રિકોણાકારનો, અને ઉપર મથાળાનો જે ભાગ છે એ પણ છે ત્રિકોણાકારનો. મતલબ કે તળિયું અને મથાળું ત્રિકોણાકારના છે. સાથે સાથે એના બાકીના જે કંઈ ફલક છે, એક ફલક, બે ફલક અને ત્રણ ફલક, આ ત્રણ ફલક એ સમાંતર બાજુ ચતુષ્કોણ, આપણને લંબચોરસ સ્વરૂપના દેખાય છે, એ સમાંતર બાજુ ચતુષ્કોણ છે. તો આવો જે ત્રિકોણ છે એને ત્રિકોણીય પ્રિઝમ કહેવામાં આવે છે. આ જે પ્રિઝમ છે એ છે ત્રિકોણીય પ્રિઝમ. માનો કે હજી આપણે આમાં એક બાજુ વધારી દઈએ એટલે હવે આપણી પાસે બહુકોણ જે મળશે એ બહુકોણ મળશે. ચતુષ્કોણ આપણને ચોરસ સ્વરૂપનું દેખાય છે. બીજી બાજુથી જુઓ તો એ પણ આપણને ચોરસ સ્વરૂપનું દેખાય છે. મતલબ કે તળિયું અને મથાળું ચોરસ આકારના છે. તળિયું અને મથાળું ચોરસ આકારના હોય અને બાકીની જે કાંઈ ફલક છે, બાકીની જે કંઈ સપાટીઓ છે, એક સપાટી, બીજી સપાટી, ત્રીજી સપાટી અને ચોથી સપાટી, આ બધી સપાટીઓ આપણને સમતલ સમાંતર બાજુ ચતુષ્કોણ સ્વરૂપની દેખાતી હોય તો આવો જે ચતુષ્કોણ બનશે એને ચતુષ્કોણીય પ્રિઝમ કહેવામાં આવે છે. આ જે પ્રિઝમ છે એ ચતુષ્કોણીય પ્રિઝમ છે. માનો કે હજી આપણે એનું એક તળિયું એક બહુકોણની એક બાજુ વધારી દઈએ છીએ તો હવે તમારી પાસે જે આકૃતિ છે એ તળિયાની આકૃતિ પંચકોણ છે, મથાળાની આકૃતિ પણ છે એ આપણને પંચકોણ સ્વરૂપની જ દેખાય છે. તો તળિયું અને મથાળું પંચકોણ આકારનું થઈ ગયું. તો આ જે પ્રિઝમ છે એને પંચકોણીય પ્રિઝમ કહેવાય. મતલબ કે તળિયા અને મથાળાના આકારને આધારે પ્રિઝમના નામ નક્કી થાય. જે તળિયાનું જે પ્રિઝમનું તળિયું ત્રિકોણાકાર છે એને ત્રિકોણીય પ્રિઝમ કહેવાય. જે પ્રિઝમનું તળિયું કે મથાળું ચોરસ આકારનું હોય, લંબચોરસ આકારનું હોય એને ચતુષ્કોણીય પ્રિઝમ કહેવાય. જે પ્રિઝમનું તળિયું અથવા મથાળું એ પંચકોણ આકારનું હોય તો એને પંચકોણીય પ્રિઝમ કહેવામાં આવે છે. મતલબ કે તળિયા અને મથાળાને આધારે આપણે પ્રિઝમના પ્રકાર નક્કી કરી શકીએ. તો હવે આપણે સમજવાનું છે પિરામિડ એટલે શું. પિરામિડ માટે આપણે એવી વ્યાખ્યા કરેલી હતી કે જે બહુફલકમાં તળિયું કોઈ એક બહુકોણ હોય, મતલબ કે ત્રિકોણ હોય, ચતુષ્કોણ હોય, પંચકોણ હોય, ષટકોણ હોય. બહુફલકમાં તળિયું કોઈ એક બહુકોણ હોય અને બાકીના જે કાંઈ ફલક છે એ ફલક ત્રિકોણ આકારના બનતા હોય. સાથે સાથે આ બધા ત્રિકોણાકાર જે છે એ એક શિરોબિંદુમાં ભેગા થતા હોય તો એવો જે આકાર છે એને પિરામિડ તરીકે ઓળખવામાં આવે છે. અત્યારે મારી પાસે અહીં બીજો એક ઉદાહરણ છે. અત્યારે જે તળિયું તમને જોવા મળે છે એ તળિયું ચોરસ આકારનું છે. તળિયું જે છે એ ચોરસ આકારનું છે. સાથે સાથે એની જે બાકીના ફલક છે, એક ફલક, બીજું ફલક, ત્રીજું ફલક અને ચોથું ફલક, આ બધા ફલક આપણને ત્રિકોણ આકારના જોવા મળે છે. બરાબર, ત્રિકોણ આકારના જોવા મળે છે. સાથે સાથે બધા ત્રિકોણ એક શિરોબિંદુમાં ભેગા થાય છે. તો આવી જે આકૃતિ બને એને પિરામિડ કહેવામાં આવે છે. હવે પિરામિડને પણ એના તળિયાને આધારે આપણે નક્કી કરી શકીએ. ત્રિકોણીય પિરામિડ કોને કહેવો, ચતુષ્કોણીય પિરામિડ કોને કહેવો, પંચકોણીય પિરામિડ કોને કહેવો. તો કે જે પિરામિડનું તળિયું
ત્રિકોણાકારનું હોય એવા પિરામિડને, જે પિરામિડનું તળિયું ત્રિકોણાકારનું હોય એવા પિરામિડને ત્રિકોણીય પિરામિડ કહેવાય. જે પિરામિડનું તળિયું ચોરસ અથવા તો ચતુષ્કોણ હોય એવા પિરામિડને ચતુષ્કોણીય પિરામિડ કહેવામાં આવે છે. જે આકૃતિનું તળિયું પંચકોણાકારનું છે એવી આકૃતિને પંચકોણીય પિરામિડ તરીકે ઓળખવામાં આવે છે. તો આ હતા બહુફલકના પ્રકાર. બહુફલકના મુખ્ય બે પ્રકાર, પ્રિઝમ અને પિરામિડ. જેનું તળિયું અને મથાળું એક સરખા આકારનું છે એવી આકૃતિને પ્રિઝમ કહેવાય. જેનું તળિયું કોઈ ચોક્કસ બહુકોણ હોય પરંતુ એની બાકીના જે કાંઈ ફલક છે એ ત્રિકોણાકારના હોય અને બધા ત્રિકોણ એક શિરોબિંદુમાં ભેગા થતા હોય તો એવા આકારને પિરામિડ તરીકે ઓળખવામાં આવે છે. ત્યાર પછીનો જે મહત્ત્વનો જે મુદ્દો છે, મહત્ત્વનો ટૉપિક છે, એ છે યુલરનું સૂત્ર. યુલર નામના ગણિતશાસ્ત્રીએ એવું કીધું કે કોઈ પણ બહુફલક આકૃતિ ત્યારે જ કહી શકાય, કોઈ પણ બહુફલક આકૃતિ ત્યારે જ કહી શકાય જો એની ધાર, એની ફલક અને એની શિરોબિંદુઓ વચ્ચેના ચોક્કસ સંબંધને જો સાબિત કરી શકે તો જ એવી આકૃતિને બહુફલક આકૃતિઓ કહી શકાય. એના માટે યુલરે એક સૂત્ર આપેલું છે. સૂત્ર છે F + V - E = 2, જ્યાં F એટલે કે ફલક, V એટલે શિરોબિંદુ અને E એટલે ધાર. ફલક, શિરોબિંદુ અને ધાર આ ત્રણના સંબંધને દર્શાવતું સૂત્ર છે F + V - E = 2. અથવા તો બીજું સૂત્ર છે F + V બરાબર, E અહીંયા માઇનસ છે, બરાબરની સામેની સાઈડ જાય તો પ્લસ થાય, એટલે કે E + 2. જો આ બેમાંથી કોઈ એક રીતે આ સૂત્રને આપણે સાબિત કરી શકીએ, આ સૂત્રનું સમર્થન આપણને જો મળી શકે તો જ એવી આકૃતિને આપણે બહુફલકીય આકૃતિઓ કહી શકીએ. સૂત્ર શું છે તો કે F + V - E = 2. મતલબ કે ફલક અને શિરોબિંદુઓનો સરવાળો કરવાનો, ફલક અને શિરોબિંદુઓનો સરવાળો કરવાનો, એમાંથી જો ધારને બાદ કરીએ, ફલક અને શિરોબિંદુઓનો સરવાળો થાય, એમાંથી જો ધાર બાદ થાય અને પરિણામ જો 2 મળે તો એવી આકૃતિને આપણે બહુફલકીય આકૃતિઓ કહી શકીએ. એક ઉદાહરણ દ્વારા સમજવાનો પ્રયત્ન કરીએ. અહીંયા આગળ આપણે એક ચતુષ્કોણ પ્રિઝમ લઈએ. આ ચતુષ્કોણ પ્રિઝમમાં આપણને કેટલા ફલક જોવા મળે છે? આ એક ચતુષ્કોણ પ્રિઝમ છે, એના ફલક કેટલા મળશે તો કે એક સપાટી, બે સપાટી, પાછળની 3, આ બાજુની 4, મથાળું અને તળિયું, કુલ ફલક આપણને 6 જોવા મળે છે. આ આકૃતિમાં ફલક આપણને 6 જોવા મળે છે. શિરોબિંદુઓ કોને કહેવાય તો કે જે જગ્યાએ 2 થી વધારે ધાર ભેગી થતી હોય એવા બિંદુને શિરોબિંદુ કહેવામાં આવે છે. તો શિરોબિંદુ કેટલા થશે અહીંયા? આ 1, 2, 3, 4, એવી રીતે નીચે આવશે 5, 6, 7 અને 8 શિરોબિંદુઓ આપણને મળે છે 8. ધાર કોને કહેવાય તો કે જે જગ્યાએ 2 ફલક ભેગા થાય છે, એવા 2 ફલક ભેગા થતા હોય એને ધાર તરીકે આપણે ઓળખીએ છીએ. મતલબ કે આ એક ફલક અને આ બીજું ફલક, આ 2 ફલક ભેગા થયા, એક ધાર થઈ, એવી બીજી ધાર, ત્રીજી ધાર, પાછળની આ ચોથી ધાર, 4 ધાર એ
5, 6, 7 અને 8 ચાર ધાર ઉપરની એટલે 8, 9, 10, 11 અને 12 જો ધાર આપણને મળે છે 12, ફલક છે 6, શિરોબિંદુ છે 8 અને ધાર છે 12. તો હવે આપણે યુલરના સૂત્ર મુજબ યુલરનું સૂત્ર છે F પ્લસ V માઇનસ E અને એનું પરિણામ મળવું જોઈએ 2. તો એમાં આપણે વેલ્યુ મૂકીએ. ફલક છે 6, શિરોબિંદુઓ છે 8, ધાર છે 12. 6 પ્લસ 8 માઇનસ 12, 6 ને 8 14, 14માંથી 12 જાય તો વધે 2. તો આપણે એવું કહી શકીએ કે આપેલી જે આકૃતિ છે એ યુલરના સૂત્ર મુજબ સાચી છે. મતલબ કે આપેલી જે આકૃતિ છે આ આકૃતિને આપણે બહુફલક તરીકે ઓળખી શકીએ. બીજી એક આકૃતિ દ્વારા આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. પહેલાં આપણે એક આકૃતિ લીધી એ પ્રિઝમ છે. હવે આપણે આકૃતિ જે લઈએ છીએ એ પિરામિડ છે. આ પિરામિડમાં ફલક પાયો છે એનો છે ચતુષ્કોણ એટલે 4 બાજુઓ મળશે અને નીચેનું એક તળિયું મતલબ કે ફલક મળશે આપણને 5. શિરોબિંદુ આપણને કેટલા મળશે તો કે 1, 2, 1, 2, 3 અને 4 અને ઉપરનું એક 5 શિરોબિંદુઓ મળશે 5. ધાર આપણને કેટલી મળશે તો કે 1, 2, 3, 4, 5, 6, 7 અને 8 ધાર મળશે 8. ફલક છે 5, શિરોબિંદુઓ છે 5, ધાર છે 8. તો હવે યુલરના સૂત્ર મુજબ F પ્લસ V આપણે બીજા સૂત્ર દ્વારા વિચારીએ. F પ્લસ V બરાબર E પ્લસ 2. જો આ સંતુલિત થાય તો આપણે એવું કહી શકશું કે આપેલી જે આકૃતિ છે આપેલો જે પિરામિડ છે એ પિરામિડ યુલરના સૂત્ર મુજબ બહુફલક આકૃતિ છે. F હતા 5, શિરોબિંદુ V હતા 5 બરાબર ધાર હતી 8 પ્લસ 2. તેથી 10 બરાબર 10. 5 ને 5 10 અને 8 ને 2 10 તો 10 બરાબર 10. તો આપણે એવું કહી શકીએ છીએ કે આપેલું જે આકૃતિ છે આપેલો જે પિરામિડ છે એ પિરામિડ યુલરના સૂત્ર પ્રમાણે એક બહુફલક આકૃતિ છે. તો આ રીતે આપણે યુલરના સૂત્રની સાબિતી મેળવી શકીએ. મિત્રો આજના લેક્ચરની અંદર આપણે ચર્ચા કરી જુદા જુદા બહુફલક પ્રિઝમ અને પિરામિડની. સાથે સાથે સૌથી મહત્ત્વનું આ ચેપ્ટરનું સૌથી મહત્ત્વનો જે કોઈ મુદ્દો હોય તો એ છે યુલરના સૂત્રની સાબિતી. યુલરના સૂત્ર મુજબ નાના નાના દાખલાઓ આપણે આ ચેપ્ટરની અંદર ગણવાના થશે. તો યુલરના સૂત્રને આધારે આપણે 2 પ્રકારના આકારો પ્રિઝમ અને પિરામિડ એ બહુફલક આકૃતિઓ છે એવું આપણે સાબિત કર્યું. નેક્સ્ટ લેક્ચરની અંદર હવે આપણે સ્વાધ્યાય 10.3 અને એના આધારિત દાખલાઓ ગણીશું. ત્યાં સુધી રજા આપો. નમસ્કાર.